ભરૂચ જિલ્લામાં વરસાદને લઈને અનેક રસ્તાઓ તૂટી ગયા હતા. રસ્તા ઉપર ઠેર ઠેર ખાડા પડવાની અનેક ફરિયાદો ઉઠવા પામી છે. જિલ્લા કક્ષાના રસ્તાઓ, સ્ટેટ કક્ષાના રસ્તાઓ અને ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ અત્યંત બિસ્માર અને ભંગાર બની જતા તે બાબતે ભરૂચ જિલ્લા પંચાયતના બાંધકામ શાખાના અધિકારીઓને મળેલી માહિતીને બાદ આજે ભરૂચ જિલ્લા બાંધકામ શાખાના અધિકારી સહિત તમામ તાલુકા પંચાયતના બાંધકામ વિભાગ દ્વારા આ રસ્તાઓ મરમ્મત કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે ભરૂચ જિલ્લા પંચાયતના બાંધકામ શાખાના અધિકારીઓ દ્વારા બાંધકામ વિભાગ હસ્તકના 39 જેટલા રસ્તાઓ પર મેટલ, કોન્ક્રીટ તેમજ પેવર બ્લોક દ્વારા પેચવર્ક કરવામાં આવ્યા હતા. હાલ વરસાદે થોડા વિરામ આપતા જ ડામર પેચની કામગીરી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી. હાલમાં 6 રસ્તાઓના ડામર પેચવર્કની કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે. નવરાત્રી દરમિયાન વધુમાં વધુ ડામર પ્લાન્ટ શરૂ કરીને ભરૂચ જિલ્લાના જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગમાં આવતા તમામ રસ્તાઓ પર યુદ્ધના ધોરણે ડામરનું પેચવર્ક કરવામાં આવનાર છે. ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા સોણગામ ડેહલી રોડને પણ તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવામાં આવ્યો છે. તો ભોલાવ મક્તમપુર રોડ ઉપર પણ કાર્પેટિંગ કરવામાં આવી રહ્યું છે. તાકે સરભાણનો રોડ પણ કાર્પેટિંગ કરવામાં આવી રહ્યું છે. હાલ ઉમરાજ મહોદલા રોડના પણ પેચવર્ક કરવામાં આવી રહ્યું છે. આમ ભરૂચ જિલ્લા પંચાયતના બાંધકામ શાખા દ્વારા અધિકારીઓ દ્વારા પોતાની દેખરેખ હેઠળ તમામ રસ્તાઓનું પેચવર્ક કરવામાં આવી રહ્યું છે. આગામી દિવાળી તહેવાર પહેલાં ભરૂચ જિલ્લાના તમામ રસ્તાઓ પર પેચવર્ક પૂર્ણ કરી દેવામાં આવનાર હોવાનું જિલ્લા પંચાયત બાંધકામ શાખા અને માર્ગ મકાન વિભાગ તરફથી જાણવા મળ્યું છે.